નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચમાં ગત સપ્ટેમ્બર માસમાં આવેલ સૌથી મોટી રેલે ચારે તરફ વિનાશ વેર્યો હતો, ત્યારે સરકાર દ્વારા આ મામલે સર્વે કરાયા બાદ પણ અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ અનેક સોસાયટીના રહીશોને આજ દિન સુધી સરકારની સહાય ન મળતા આજે 3 થી 4 સોસાયટીના લોકોએ મામલતદાર કચેરી પર ન્યાયની આશા સાથે પહોંચી આવેદનપત્ર પાઠવી વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે। ગત સપ્ટેમ્બર માસમાં ભરૂચમાં નર્મદા નદીમાં બુલેટ ગતિએ આવેલ રેલે ભરૂચ નગરજનોને હચમચાવી નાખ્યા હતા। ભરૂચ અને અંકલેશ્વર સહિત અનેક આજુબાજુના તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના લોકો તેનાથી પ્રભાવિત થયા હતા, ત્યારે પૂરગ્રસ્તોને સહાય ચૂકવવા માટે જે તે સમયે કહેવામાં આવ્યું હતું। જો કે હવે પૂરગ્રસ્ત લોકો આજે પણ સરકારની સહાયથી વંચિત રહેતા આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવી ન્યાય મેળવવા પહોંચ્યા હતા। સરકાર દ્વારા સર્વે કરાયા બાદ પણ આજ દિન સુધી સહાય ન મળતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પૂરગ્રસ્તો અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી વળતર તેમને ચૂકવવામાં આવે તેવી માંગ સાથે પહોંચ્યા છે। ભરૂચ જિલ્લામાં ગત સપ્ટેમ્બર માસમાં 5 દાયકા બાદ આવેલ સૌથી મોટી રેલે ભરૂચ સહિત અંકલેશ્વરને હચમચાવી નાખ્યું હતું અને અંકલેશ્વરના કાંઠા વિસ્તારના ગામોમાં તેની ભારે અસર જોવા મળી હતી। ખેતરોમાં તબાહી સાથે લોકોના ઘર વખરીના સામાનને પણ નુકસાન થયું હતું। લાખો કરોડો રૂપિયાનો થયેલ નુકસાન વચ્ચે જિલ્લાના 3 તાલુકાના 35 થી વધુ ગામોમાં રહેતા હજારો પરિવારો પર તેની થયેલ અસર વચ્ચે પૂરગ્રસ્ત વિસ્તારોને સર્વેની કામગીરી કરાયા બાદ વળતર ચૂકવવા માટેની જાહેરાત કરાઈ હતી। તેવામાં પૂરગ્રસ્તોને સહાય આપવામાં સરકાર આંખ આડા કાન કરી રહી હોવાને આક્ષેપ સાથે લોકો આજે મામલતદાર કચેરી પર પહોંચ્યા હતા। સરકાર દ્વારા સર્વે કરાયા બાદ પણ આજ દિન સુધી સહાય ના આપતા તેઓને સહાય ન મળતા અંકલેશ્વરના પૂરગ્રસ્તોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે અંકલેશ્વરમાં જલારામનગર, દીવા રોડ, નીલકંઠ વિલ્લા, વૃંદાવન સોસાયટી સહિતના વિસ્તારના પૂરગ્રસ્તો દુકાનદારોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી વહેલી તકે સહાય વળતર ચૂકવવામાં આવે તે માટે રજૂઆત કરી હતી। હું બંસરી રાણા, મારા મિસ્ટરની અંકલેશ્વર સિટીમાં દુકાન છે અને બીજા ભાઈઓની પણ દુકાનો છે। એમાં જે 17/9/2023ના રોજ સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું એમાં નર્મદા નદીમાં જે રેલ આવી હતી એમાં અમારા બધા દુકાનવાળાઓના દુકાનમાં પણ ઘણું પાણી ભરાઈ ગયું હતું, ઘણું નુકસાન થયું હતું। એમાં અમારી આથી સર્વે કરીને ગયા છે આપણે મામલતદાર ઓફિસમાંથી, પણ હજુ સુધી અમને એના પૈસા મળવામાં આવ્યા નથી। એટલે આજ રોજ અમે મામલતદાર સાહેબને એક આવેદનપત્ર પાઠવ્યું છે કે જેથી અમને થોડીક રાહત મળે, થોડાક રાહતના પૈસા મળે, તો જેથી અમે અમારો ધંધો જે ચલાવીએ છીએ તે અમે ફરીથી ડેવલપ કરી શકીએ, રાબેતા મુજબ અમારો ધંધો ચાલી શકે। એમાં જે માલ ભરાવ્યો હતો એમાં ઘણું નુકસાન થયું છે। જે લારી ગલ્લાવાળા હતા એ લોકોને બી નાના પાયે પર ધંધો કરતા હોય છે, એ લોકોને ઘણું નુકસાન થયું છે। ઘણાના લારીઓ તણાઈ ગઈ છે, ગલ્લાઓ તણાઈ ગયા છે, એ લોકોને બી ઘણું નુકસાન થયું છે। તો અમે સરકાર તરફથી એવી આશા રાખીએ છીએ કે જે સર્વે કરવામાં આવ્યું છે તો અમને નાણાંની થોડીક મદદ કરવામાં આવે તો જેથી અમે અમારો ધંધો ફરીથી ચાલુ કરી શકીએ, અમને રાહત મળી શકે થોડીક। ભરૂચમાં નગરપાલિકાના બાકી પડતા કરોડોના વીજ બિલને લઈને શહેરમાં અંધારપટ છવાતા ભરૂચના આરટીઆઈ એક્ટિવિસ્ટોએ ભિક્ષુકનો વેશ ધારણ કરી ભરૂચ પાલિકાનો દેવો ઉતારવા માટે શહેરના માર્ગો પર ફરી દાન માંગ્યું હતું। તો પાલિકા પ્રમુખ પાસે પહોંચતા પાલિકા પ્રમુખ પાસે જવાબ ના હોય તેવો શર્મસાર થઈ ગાડીમાં બેસી રવાનગી લીધી હતી। ભરૂચ નગરપાલિકામાં 2 દિવસ પહેલા શિયાળાની શીતલહેર વચ્ચે એકાએક સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જતા ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં શહેરના મુખ્ય માર્ગો તેમજ અંતરિયાળ માર્ગોની સ્ટ્રીટ લાઇટ એકાએક શિયાળાની શીતલહેર વચ્ચે બંધ થઈ જતા હોહાપો મચી જવા પામ્યો હતો। જેમાં સામે આવ્યું હતું કે નગરપાલિકાએ ₹7.5 કરોડ રૂપિયાના વીજ કંપનીને બિલોનું ચૂકવણું કરવાનું બાકી છે। DGVCL માં પાછલા બાકી બોલતા 7.5 કરોડ રૂપિયાની રકમને લઈને DGVCL દ્વારા કાર્યવાહીના ભાગરૂપે સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા। ત્યારથી જ રાજકારણ ગરમાયો છે, જેમાં આજે આ મામલે કોંગ્રેસે ખાલી તિજોરી સાથે ઘેરાવો કરી પાલિકા સામે અને તેમના સત્તાધીશો સામે સવાલો ઉઠાવી શાબ્દિક પ્રહારો કર્યા હતા। તો આરટીઆઈ એક્ટિવિસ્ટોએ અલગ રીતે વિરોધ નોંધાવી
આવી શહેરના માર્ગો પર ભિક્ષુક જેવો વેશ ધારણ કરી પોતે નગરપાલિકા હોવાનું એ કાર્ડ ઉપર દર્શાવી નગરપાલિકાના લાઇટ બિલના ચૂકવણા માટે દાન આપી મદદ કરવા માટે શહેરના માર્ગો પર ફરતા આ અનોખો વિરોધ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. ભરૂચ નગરપાલિકાના બાકી બોલતા કરોડો રૂપિયાના વીજ બિલને લઈને ડીજીવીસીએલે જોડાણ કાપી નાખતા નગર 2 દિવસથી અંદરમય બન્યું છે. ભાજપ શાસિત પાલિકાએ શાસકોએ પાલિકાને દેવેદાર અને નગરજનોને અંધકેરમાં ધકેલ્યા હોવાના આરોપ સાથે રાજકારણમાં ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ભરૂચની ભાજપ શાસિત પાલિકાએ 30 વર્ષમાં પાલિકાને દેવેદાર બનાવી વેરા ઉઘરાવી નગરજનોને લૂંટી અંધકારમાં ધકેલ્યા હોવાના આરોપ સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ પાલિકાનું દેવું ઉતારવા આજે ભિક્ષુક જેવો વેશ ધારણ કરી ભીખ માંગી હતી. ભરૂચ નગરપાલિકાનો ચિંથરે હાલ વેશ, હાથમાં લાકડી, ઘંટડી અને કટોરા લઈ આરટીઆઈ એક્ટિવિસ્ટોએ દેવેદાર ભરૂચ પાલિકા માટે ડબ્બાઓ લઈ ભિક્ષા ઉઘરાવી હતી. શહેરના શક્તિનાથ શાક માર્કેટ, કલેક્ટર કચેરી રોડ સહિતના વિસ્તારમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ એવા રાજુ પંડિત, સેજલ દેસાઈ, વિનોદ કરાડે, દીપકભાઈ સહિતે ભાજપ શાસિત પાલિકાની રહી સહી શાકને પણ લીડે લીડા ઉડાવી નાખ્યા હતા. જોકે તેમાં પણ બાકી રહેતું હોય તેમ પાલિકા મહિલા પ્રમુખ જ કચેરી નીચે મળી જતા આરટીઆઈ એક્ટિવિસ્ટોએ પ્રમુખ વિભૂતિબેન યાદવ પાસે પણ વીજ દેવું ઉતારવા ફંડ માંગ્યું હતું. સાથે જ એકત્ર કરેલ ફંડ તેમને આપી પાલિકાનું દેવું ઉતારી દેવામાં આવે તેમ કહ્યું હતું. મહિલા પ્રમુખે આ સમયે પીછો છોડાવી પોતાની ગાડીમાં બેસી ભાગતા નજરે પડ્યા હતા. બાદમાં પાલિકા કચેરીમાં મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલની કેબિનમાં જઈ ટેબલ ઉપર ઉઘરાવેલ ડબ્બા અને કટોરા મૂકી દેવાતા અધિકારીઓ પણ અચરજ સાથે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. જોકે અધિકારીઓ પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોય તેવો જવાબ આપી શક્યા ન હતા. સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓ સતત ડીજીવીસીએલ સાથે અને સરકાર સાથે સંપર્કમાં છે અને બાકી પડતા નાણાંની ભરપાઈ કરી દેવામાં આવશે અને નગરમાં અંધારપટની સમસ્યાનો જલ્દી નિકાલ આવશે. ત્યારે હવે આજે શહેરના માર્ગોની સ્ટ્રીટ લાઇટ શરૂ રહેશે કે કેમ તે પણ જોવું રહ્યું. હું ભરૂચ નગરપાલિકા મારી આપવીતી આપ મીડિયા સમક્ષ જણાવું છું ને ભરૂચની જનતા સમક્ષ મારી આપવીતીને પહોંચાડો એટલી મારી વિનંતી. છેલ્લા 40-50 વર્ષથી શાસકોએ મને બેફામ લૂંટી છે. મારા નામ પર સફાઈ વેરો, શિક્ષણ વેરો, પાણી વેરો, વ્યવસાય વેરો, હાઉસ ટેક્સ, ન જાણે કેટલા કેટલા ટેક્સો પ્રજાની પાસે ઉઘરાવી અને એ પૈસાથી પોતાના ઘર ભરેલા એ મેં મુખ પ્રેક્ષક બનીને મારે નિસરાય જઈને જોવું પડ્યું. આજે 8 કરોડ રૂપિયાનું લાઇટનું બિલ જીબીનું ન ભરવાને કારણે મારી ભરૂચની જનતા અંધારપટમાં ફેરવાઈ ગઈ છે, અંધારપટમાં મુશ્કેલી અનુભવી રહી છે. એટલે મારું હૈયું ચીરાઈ જતા મારે રોડ પર આવીને ભીખ માંગવાનો વારો આવ્યો છે કે ભરૂચની પ્રજા મને મદદ કરે જેથી આ કરોડો રૂપિયાનું દેવું ચૂકવી ને મારી ભરૂચની જનતાને હું એના ઘરોમાં રસ્તા પર ઉજાસ ફેલાવું. અને જો પાણી વેરામાં બી એ જ પરિસ્થિતિ છે. કરોડો રૂપિયાના પાણીના વેરા પણ હજી બાકી છે. એ પણ જો નગરપાલિકા સમયસર નહીં ભરે તો પાણીનો કાપ પણ આવવાની શક્યતા છે. તો ભરૂચની જનતા જાગે, મારી સંસ્થાને બચાવે અને મને દેવામાંથી મુક્ત કરે. મને મારાથી આ બધું સહન નતા આજે રસ્તા પર આવી અને ભરૂચની જનતાની સુખાકારી માટે ભીખ માંગવાનો વારો આવેલો છે. અને મને ખરેખર શરમ આવે છે. તેમ છતાં બી મારે હસતું મોઢું રાખીને ભારત માતા કી જય, વંદે માતરમ જેવા સૂત્રો બોલાવીને જિંદગી વ્યતીત કરવી પડે છે. બહુ દુઃખદ વસ્તુ છે. મારે એટલું જ કહેવું કે બસ ભરૂચની જનતા જાગે ને નગરપાલિકાને બચાવી લે. ભારત માતા કી જય, વંદે માતરમ. ભરૂચ નગરપાલિકામાં 2 દિવસથી સ્ટ્રીટ લાઇટનું જેવી દ્વારા કનેક્શન કાપવામાં આવ્યું છે. આજરોજ ભરૂચ નગરપાલિકામાં ભિખારીનો વેશ ધારણ કરીને જે લોકો આવ્યા હતા મારે મિટિંગમાં જવાના કારણે હું નીચે ઉતરતી હતી ને એમણે મારા એક પીછો કરીને મીડિયામાં ચમકવા માટે જે કૃત્ય કર્યું છે, લેડીઝ તરીકે હું એને સખત શબ્દમાં વખોડું છું. જો એ લોકોએ પૈસા જ જમા કરાવવા હતા તો ભરૂચ નગરપાલિકાની બધી જ ઓફિસો ખુલ્લી હતી
અને એ લોકોના 400 રૂપિયાથી ભરૂચ નગરપાલિકાનું લાઇટ બિલ નથી ભરાવાનું અને ભરૂચ નગરપાલિકામાં એવો કોઈ નિયમ પણ નથી કે નગરપાલિકા નામે કોઈક પૈસા ઉઘરાવે. એને હું સખત શબ્દમાં વખોડું છું. ભરૂચ અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભૂતમામાની ડેરી સામે મહાકાય મગર આખરે વન વિભાગના પાંજરે પુરાતા લોકોએ રાહત અનુભવી હતી. ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે ઉપર ભૂતમામાની ડેરી પાસે લાંબા સમયથી સંતા કુકડી રમતો મગર આખરે વન વિભાગે ગોઠવેલ પાંજરામાં પુરાતા આજુબાજુના સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે ઉપર ભૂતમામાની ડેરી પાસે વરસાદી કાસમાં મગર દેખાવાના બનાવ બની રહ્યા હતા, જે મામલે વન વિભાગમાં વ્યાપક ફરિયાદો પહોંચી રહી હતી. વન વિભાગ દ્વારા મગર દેખાવાના સંભવિત તમામ સ્થળો ઉપર પાંજરાઓ ગોઠવી દેવામાં આવ્યા હતા. જો કે છેલ્લા ઘણા સમયથી મગર સંતા કુકડી રમતો હોય તેમ ક્યારેક ડાબી બાજુ તો ક્યારેક રોડના જમણી બાજુ જોવા મળતો હતો, જેને લઈને રોડ ઉપર મગરને જોવા માટે લોકોના ટોળા પણ એકત્ર થઈ જતા હતા. ત્યારે મગરને પકડી પાડવા માટે અંકલેશ્વર વન વિભાગ દ્વારા વરસાદી કાંસની ફરતે ગોઠવેલ પાંજરા પૈકી એક પાંજરામાં મગર આખરે પાંજરે પુરાયો હતો. મહાકાય મગર આશરે 17 થી 18 વર્ષની ઉંમર ધરાવતો હોવાનો વન વિભાગ તરફથી જાણવા મળ્યું છે. તો છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં મગર દેખાતા હોય, જેને લઈને વન વિભાગે પણ કોઈ તે સ્થળો પર ના જાય તે માટે સાવચેતીના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે હાલ તો માદા મગર વન વિભાગના પાંજરે પુરાયો છે. ત્યારે રાહદારીઓએ હજુ પણ આ સ્થળ પર અન્ય મગરો હોય તેવી સંભાવના હેઠળ આ સ્થળો પર ન જવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે. ત્યારે હાલ તો વન વિભાગે પકડાયેલ મગરને પકડી તેને વેટરનરી ડોક્ટર દ્વારા મેડિકલ તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. ત્યારબાદ તેને વન વિભાગ દ્વારા સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. નમસ્કાર, હું બી ઉમોગ વન વિભાગ અંકલેશ્વરમાંથી. છેલ્લા ઘણા સમયથી ભરૂચ જૂના નેશનલ હાઈવે પર ભરૂચથી અંકલેશ્વર જતા ડાબી બાજુએ જે પાણીની ખાડી ભરાયેલી હતી તેમાં ઘણા દિવસથી મગર દેખાતો હતો. તો ટ્રાફિકના કારણે અને પબ્લિક ટોળે વળવાના કારણે મગર જોવા માટે જે લોકો ટોળે વળતા એના કારણે વન વિભાગ દ્વારા ખાડીમાંથી મગર પકડવાની તજવીજ છેલ્લા ઘણા સમયથી ચાલુમાં હતી. તો આજરોજ સવારના સમયે મગરના પિંજરું જે ગોઠવેલા હતા તેમાં આવી જતા તેનું રેસ્ક્યુ કરેલ છે. આગળ હવે તેની મેડિકલ તપાસ, તબીબી ચકાસણી કરાવી અને આગળની એને જે મુક્ત કરવાની કાર્યવાહી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચના નેજા હેઠળ કરવામાં આવશે. હેલો અંકલેશ્વર, તો આપણા માટે એક ગુડ ન્યૂઝ છે. હવે આપણા અંકલેશ્વરમાં ખુલી ગયું છે શુભમ કે માર્ટ અને ઓપનિંગની સાથે જ અહીંયા મળશે ઇન્ડિયાની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર. એમઆરપી પર 9 થી 90% સુધીનું ડિસ્કાઉન્ટ. તો રાહ શાની જુઓ છો? તમે પણ તૈયાર થઈ જાઓ દિવાળીની શોપિંગ કરવા માટે. શુભમ કે માર્ટ છે ઇન્ડિયાનું લીડિંગ રિટેલ હાઇપર માર્કેટ ચેઇન, જ્યાં તમારા ઘર અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ મળી જશે. બેસ્ટ ક્વોલિટી ગ્રોસરીથી લઈને લેટેસ્ટ ફેશન ક્લોથ્સ, ફૂટવેર, સ્ટીલ યુટેન્સિલ્સ, ડેલી નીડ્સ, હોમ એપ્લાયન્સીસ, બધું જ એકદમ વ્યાજબી ભાવ, 9 થી 90% સુધીના ડિસ્કાઉન્ટ સાથે.
અને આ ઓફરની સાથે સાથે બીજા પણ એડિશનલ ડિસ્કાઉન્ટ્સ મળશે, જેમ કે બાય વન ગેટ વન ફ્રી, સોડેસ્કો પેમેન્ટમાં ઓફર્સ અને એક્સ્ટ્રા બેંક ડિસ્કાઉન્ટ્સ. તો તમે પણ આજે જ વિઝિટ કરો શુભમ કે માર્ટ, નીરવ હેરિટેજ, અંકલેશ્વર જીમખાના પાસે, ગળખોલ પાટિયા, અંકલેશ્વર. પાલિકાની કથળેલી આર્થિક સ્થિતિ, સ્ટ્રીટ લાઇટો બંધ થયા બાદ સામે આવતા આજે કોંગ્રેસે ખાલી તિજોરી સાથે પાલિકા પર પહોંચી ઢોલ નગારા વગાડી પાલિકાના સત્તાધીશોનો હુરિયો બોલાવ્યો હતો. ભરૂચ પાલિકાની કથળેલી આર્થિક સ્થિતિ મામલે કોંગ્રેસે આજે ખાલી તિજોરી સાથે નગરપાલિકાના પટાંગણમાં ઢોલ નગારા સાથે પાલિકા કચેરીનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ભરૂચ નગરપાલિકાના ₹7 કરોડ ઉપરાંતના બાકી વીજ બિલને લઈને DGVCL જોડાણ કાપી નાખતા નગર 2 દિવસથી અંધકારમય બન્યું છે. નગરપાલિકાના પાછલા બાકી પડતા કરોડો રૂપિયાના વીજ બિલને લઈને DGVCL એક્શન મોડમાં આવી હતી અને શહેરના મુખ્ય અને અંતરિયાળ માર્ગોની સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. પરિણામે 2 દિવસથી લોકો શિયાળાની ઠંડી વચ્ચે અંધેરા ઉલેચવા મજબૂર બન્યા છે. એક તરફ ચોરીનો ભય છે, બીજી તરફ શહેરમાં અંધારું જોવા મળી રહ્યું છે. ત્યારે ભાજપ શાસિત પાલિકાએ શાસકોએ પાલિકાને દેવેદાર અને નગરજનોને અંધકેરમાં ઢકેલ્યા હોવાના આરોપ સાથે આજે બુધવારે વિપક્ષ અને શહેર કોંગ્રેસે શાસક ભાજપની રહી સહી ઇજ્જત પણ ઉતારી હતી. ભાજપે ભરૂચ પાલિકાને દેવેદાર બનાવી હોવાના સૂત્રોચ્ચાર પ્લેકાર્ડ સાથે ખાલી તિજોરી લઈ કોંગ્રેસે પાલિકા કચેરીએ ભાજપ શાસકોનો હુરિયો બોલાવ્યો હતો. વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદે આક્ષેપ કર્યા હતા કે નર્મદા નિગમના 70 કરોડ વર્ષ 2017 થી ચૂકવવાના બાકી છે. સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સના ₹8 કરોડ વીજ કંપનીનું દેવું બાકી છે. આટલું ઓછું હોય તેમ કર્મચારીઓના પગાર પણ 12 તારીખ થઈ ગઈ હોવા છતાં પાલિકાની તિજોરી ખાલી કમ હોય થઈ શક્યા નથી. જો 2 દિવસમાં પાલિકા શાસકો શહેરની બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ નહીં કરાવે તો પાલિકાને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે શહેરના માર્ગોની બંધ થયેલ લાઇટોને પગલે પહેલાથી જ લોકોમાં પાલિકાની ઇજ્જતના લીરે લીરા ઉડી ગયા છે. તેવામાં હવે વિપક્ષે પણ પાલિકાની રહી સહી ઇજ્જતોના પણ લીરા ઉડાવી નાખ્યા છે અને તેમાં પણ ઘટતું હોય તેમ RTI એક્ટિવિસ્ટોએ અનોખો વિરોધ પ્રદર્શન કરી પાલિકાની વહીવટી કામગીરી સામે સવાલો ઉભા કરી નાખ્યા હતા. ત્યારે હવે પાલિકા આગામી દિવસમાં કરોડો રૂપિયાના બાકી બિલોની ભરપાઈ કરી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવવામાં સફળ રહે છે કે પછી આ જ પ્રકારે લોકોએ અંધેરા ઉલેચવા પડશે તે જોવું રહ્યું. ફક્ત વાતોમાં છે વિકાસ. ભાજપે કરેલી છે નગરપાલિકાની તિજોરી ખલાસ. છેલ્લા કેટલાક વર્ષોથી ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, બેજવાબદાર અને બિન અનુભવી લોકોના હાથના અંદર સત્તાનું સોપાન આવ્યા પછી 2017 ના અંદર જ્યારે 18 કરોડ રૂપિયા નગરપાલિકાનું દેવું હતું અને આજે 2023 ના અંદર 70 કરોડ રૂપિયા જેટલી નગરપાલિકાના ઉપર દેવું ચડેલું છે. નગરપાલિકાના વોટર વિભાગના કનેક્શનો જે છે તેની અંદર 7 કરોડ રૂપિયાનું દેવું છે. લાઇટ બિલ 18 લાખ જેટલું બાકી છે. 70 કરોડ રૂપિયા જેટલું સરદાર સરોવર નિગમને પાણીના રૂપિયા ચૂકવવાના બાકી છે. કોન્ટ્રાક્ટરોને પણ મોટી રકમ ચૂકવવાની બાકી છે. તેની સાથે સાથે કર્મચારીઓ અધિકારીઓના પગાર પણ આજે 12 તારીખ થયા સુધી થયા નથી. એટલે આ નગરપાલિકા ખોખલી નગરપાલિકા થઈ ગઈ છે. નગરપાલિકાની તિજોરી આ ભાજપના સત્તાધીશોએ ખાલી કરી નાખેલી છે. પ્રજા પાસેથી ટેક્સના રૂપિયાના ભાગરૂપે દર વર્ષે વેરાના ભાગરૂપે પૈસા લેવામાં આવે છે, ઉઘરાવવામાં આવે છે. જ્યારે લોકો પાસેથી તમે પૈસા લો છો તો આગળના ખાતામાં તમે કેમ પૈસા જમા નથી કરાવી શકતા? અગાઉ પણ 2 વાર લાઇટના કનેક્શનો કાપવામાં આવેલા હતા. આ નગરપાલિકાએ ત્યારે પણ જવાબદારી લીધી હતી GEB ના સાથે કે અમે અગાઉ પૈસા રેગ્યુલરી ચૂકવવામાં અમારા આવશે, પણ નગરપાલિકા ફરીવાર નિષ્ફળ ગઈ છે અને ફરીવાર લાઇટની કપાત થઈ છે. 2000 જેટલી લાઇટ ભરૂચ શહેરના અંદર બંધ છે. આ નગરપાલિકાના ભ્રષ્ટાચારીઓના પાપના કારણે આજે શહેર કોંગ્રેસ સમિતિ અને ભરૂચ નગરપાલિકાના વિપક્ષ દ્વારા નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરવામાં આવેલો છે અને ચીફ ઓફિસર અને પ્રમુખનો ઘેરાવ કરવામાં આવશે. તાત્કાલિક ધોરણે આના ઉપર નિકાલ નહીં આવે તો આવનારા 2 દિવસ પછી આ નગરપાલિકાને તાળાબંધી કોંગ્રેસ કરશે. અંકલેશ્વર શહેર પોલીસે નવા બોરબાટાના સ્કૂલ ફળિયાના મકાનમાંથી હજારો રૂપિયાના દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે બાતમીના આધારે નવા બોરભાટા બેટ ખાતે આવેલા સ્કૂલ ફળિયામાં રેડ કરીને વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ અધિકારી HB ગોહિલને મળેલી પાકી બાતમીના આધારે તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન નવા બોરભાટા ગામે સ્કૂલ
ફળિયામાં રહેતો પ્રતિક ભરત વસાવાના ઘરે દારૂ હોવાની પાક્કી બાતમીના આધારે તેના ઘરે રેડ કરી હતી. રેડ કરતા તે પ્રતિક ભરત વસાવાનો મળી આવ્યો હતો અને તેના ઘરમાં તપાસ કરતા ઘરના બીજા રૂમમાં ઘોડામાં એક મીણિયા કાગળ નીચે ઢાંકેલા ભારતીય વિદેશી બનાવટનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ્લે 28,800નો દારૂ અને એક મોબાઈલ મળી કુલ 33,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની અટક કરી હતી. સાથે રાહુલ કે જે વલસાડનો રહેવાસી છે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે આ સંદર્ભે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને પ્રતિક વસાવાની પૂછપરછ હાથ ધરી છે. ભરૂચ નગરમાં સતત બીજા દિવસે પાલિકાના અણઘડ વહીવટને લઈ અંધારપટ છવાયો હતો. પાલિકાના કરોડો રૂપિયાના વીજ બિલ બાકી પડતા DGVCL દ્વારા સ્ટ્રીટ લાઇટના કનેક્શન કટ કરી નાખવામાં આવ્યા છે. ભરૂચમાં સતત બીજા દિવસે પણ અંધારપટ જોવા મળ્યો હતો. નગર સેવા સદન દ્વારા પાછલા બાકી પડતા કરોડો રૂપિયાના વીજ બિલ ન ભરવામાં આવતા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. ભરૂચ નગરપાલિકાએ વીજ બિલના પાછલા બાકી પડતા નાણાં ભરવામાં નાદારી જાહેર કરી હોવાની ચોંકાવનારી વિગતો સ્ટ્રીટ લાઇટો બંધ થયા બાદ સપાટી પર આવી છે. અગાઉના 6 કરોડ તથા વાર્ષિક 4 કરોડ મળીને 10 કરોડ ઉપરાંતનું બિલ ભરવા માટે વીજ બિલ પ્રોત્સાહક યોજના હેઠળ નાણાંની માંગણી પણ સરકારમાં કરાઈ છે. સરકારમાં હાલ દરખાસ્ત કરાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ વોટર વર્ક્સ વિભાગના 6 થી વધુ કરોડ ઉપરાંતના બિલની વસૂલાત માટે વીજ કંપનીએ સ્ટ્રીટ લાઇટના જોડાણ કાપી નાખતા શહેરમાં અંધારપટ છવાઈ ગઈ છે. જોડાણ કપાયા બાદ બિલ ભરવા માટે સત્તાધીશોમાં દોડધામ મચી ગઈ છે. ભરૂચ નગરપાલિકામાં 30 વર્ષ ઉપરાંતથી ભાજપનું એકહથ્થું શાસન છે, પણ પાલિકા હવે નાદારી તરફ આગળ વધી રહી છે. શહેરના લોકો નિયમિત વેરા ભરતા હોવા છતાં કરોડો રૂપિયાનું દેવું પાલિકાના માથે કેમ ચડી રહ્યું છે તેવા પ્રશ્ન પણ વિપક્ષો કરી રહ્યા છે. વીજ કંપની અને નર્મદા નિગમને જે કરોડો રૂપિયા ચૂકવવાના બાકી પડે છે, વોટર વર્ક્સ વિભાગના 6 કરોડ ઉપરાંતના બાકી પડતા બિલની વસૂલાત માટે વીજ કંપનીએ ત્રીજું નેત્ર હવે ખોલ્યું છે અને સોમવારે મોડી સાંજે સ્ટ્રીટ લાઇટના જોડાણ કાપી નાખતા શહેરમાં અંધારપટ છવાઈ ગયો છે. બીજી તરફ વીજ બિલના નાણાં ભરવામાં પાલિકાએ નાદારી નોંધાવી છે. ઓગસ્ટ મહિનામાં નગરપાલિકાએ રાજ્ય સરકારમાં વીજ બિલ ભરવા માટે સરકારની વીજ બિલ ભરવા માટેની યોજના હેઠળ પૈસા આપવામાં આવે તેવી દરખાસ્ત કરી છે. હાંસોટ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. આજરોજ હાંસોટ ખાતે પોલીસ સ્ટેશનની સામે ખુલ્લી જગ્યામાં હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિનો કાર્યકાર સંમેલન યોજાયો હતો, જેમાં જિલ્લાના દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌ આગેવાનોએ ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેમાં ગત અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરનાર અને તાલુકા પંચાયતના સદસ્ય વિજયસિંહ પટેલ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે હાલની ગુજરાતની ભાજપ સરકાર ભય અને લોભ દ્વારા શાસન ચલાવી રહી છે. કોંગ્રેસના આગેવાનો ઉપર ડરાવી ધમકાવી ખોટા કેસો કરી ચૂંટણી વખતે સરકારી તંત્ર અને સરકારી મશીનરીનો દુરુપયોગ કરવામાં આવે છે. તો નશાબંધી વિશે તેઓ બોલતા જણાવ્યું હતું કે હાંસોટ કરતા ગાંધીનગરમાં પણ વધુ દારૂ પીવાય છે અને હાંસોટ કરતા વધુ ભ્રષ્ટાચાર ગાંધીનગરમાં થાય છે. અને જ્યારે પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સામે સીધા આરોપ લગાવી જણાવ્યું હતું કે 30 વર્ષથી પંડવાઈ સુગરને હસ્તગત કરી બેઠેલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સામે સુગરના ભ્રષ્ટાચાર બાબતે જો તપાસ થાય તો ઈશ્વરસિંહ પટેલ જેલના સળિયા પાછળ ઢકેલાઈ ગયા હોત એવા તેમણે આક્ષેપ કરી નાખ્યા હતા. તો અમલેશ્વર ખાતે વમણનાથ સેવા ટ્રસ્ટે પણ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. જ્યારે સ્વર્ગસ્થ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ઉપસ્થિત કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે ભાજપની નબળાઈઓ અને ખરાબ વાતો કરવા કરતા આપણી સિદ્ધિઓ મતદારો સુધી પહોંચાડવી જોઈએ. કોંગ્રેસ મુખ્ય ભાજપનું સ્વપ્ન ક્યારે સફળ થવાનું નથી. ભાજપની કોઈ પણ પ્રકારની ધમકીઓથી ભાજપ ડરવાનું નથી. પત્રકારના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાની બેઠક કોંગ્રેસના ફાળે જશે. ગુજરાતમાં ત્રીજો પક્ષનું કોઈ સ્થાન નથી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે એક તરફ ગઠબંધનની વાતો થઈ રહી છે, બીજી તરફ મુમતાઝ પટેલ પોતાના છેલ્લા 3 થી 4 નિવેદનોમાં પોતે જ કોંગ્રેસ તરફી ઉમેદવારી કરશે એની વાતો કરી ગઠબંધનને ગુજરાતમાં ચર્ચાનો વિષય નથી તેમ કહી ફગાવી રહી છે. ત્યારે ઓરિસ્સાના રાજ્યસભાના સાંસદ સાહુને ત્યાં ઈડીના દરોડા બાબતે તેઓ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષને તેમના સાથે કોઈ લેવા દેવા નથી. આજે આ કાર્યક્રમમાં મુમતાઝ પટેલના હસ્તે આસ્થા ઓભા કાટાશાયણ અને વમલેશ્વરના કાર્યકરોએ ભાજપની સાથ છોડી કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. આ પ્રસંગે હાંસોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરેશ પટેલ, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનોગા, જિલ્લા પંચાયતના સદસ્ય હસુભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એનો ઉમેદવાર નક્કી કરી દીધો છે ચૈતરભાઈ વસાવા.
અને લગભગ કોંગ્રેસમાંથી આપ હવે ઇન્ડિયા ગઠબંધનમાં બંને પક્ષો એક સાથે છે, શું કહેશો આપ? કોણ ઉમેદવાર હશે? ઇન્ડિયા ગઠબંધન ઇન્ડિયા લેવલ પર તય થવાની છે. જેટલી મને જાણકારી છે, ગુજરાતમાં બે પાર્ટીનો સિસ્ટમ છે, ભાજપા અને કોંગ્રેસ. તો આ બે પાર્ટીના વચ્ચે જ ચુનાવ થવાનો છે. હાલમાં કોંગ્રેસના એક સાંસદના ઘરેથી 351 કરોડ રૂપિયા આવ્યા, શું કહેશો આપ? તો તેની જાણકારી થવી જોઈએ ને પર્સનલ કેપેસિટીમાં છે. આ જેટલું મને ખબર છે, કોંગ્રેસથી આ વસ્તુનું કંઈ લેવા દેવા નથી. અને આવનાર લોકસભાની અંદર કોંગ્રેસનું કેવી એક કવાયત રહેશે કે જેથી એક અહીંનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં પહોંચે? કોંગ્રેસ લોકતંત્રની લડાઈ લડવાની છે અને આજે અમે બધા અહીંયા આસોડ તાલુકામાં મોજૂદ છે, બધા કાર્યકર્તા સાથે મળવા માટે કે એકજૂટ થઈને મજબૂતીથી આ ચુનાવ આગાડી લડવાનું છે. સરકાર દ્વારા ઈડીની રેડ બાબતે શું કહેશો? ભયની રાજનીતિ છે, પણ કંઈ નહીં. કોંગ્રેસ કભી ઝુકા નહીં ઓર કભી ઝુકેગી નહીં. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ. અંકલેશ્વરના પિરામણ ગામના બિસ્માર માર્ગને લઈને અંતે મોડે પણ મુમતાઝ પટેલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથે મળીને જિલ્લા કલેક્ટરને રોડના મરમ્મત માટે માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું. અંકલેશ્વરના જીનવાલા સ્કૂલથી લઈને નેશનલ હાઈવે નંબર 48 અને જીનવાલા સ્કૂલથી પિરામણ અંડરપાસ સુધીનો રોડ અત્યંત બિસ્માર બનતા મુમતાઝ પટેલે લેખિતમાં આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથે મળીને પાઠવ્યું હતું. અંકલેશ્વરના જીનવાલાથી નેશનલ હાઈવે નંબર 48 ને જોડતો માર્ગ અને જીનવાલા સ્કૂલથી પિરામણ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. હાલમાં જ ઓએનજીસી ઓવરબ્રિજને મરમ્મત માટે તોડી પાડવામાં આવ્યો છે, જેને લઈને અંકલેશ્વર શહેરથી જેડીસી તરફ જવા માટે હવે વૈકલ્પિક રસ્તા તરીકે અંકલેશ્વરના પિરામણ નાકાથી પિરામણ ગામ થઈને જોડતો માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. તેવામાં હવે રોડ રસ્તાની ખસ્તા હાલત વચ્ચે વાહન ચાલકો માટે મુશ્કેલીમાં વધારો થયો છે, જે અંગે નેશનલ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ સભ્ય મુમતાઝ પટેલે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જો 10 દિવસમાં માર્ગની કામગીરી શરૂ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ અપાઈ હતી. અંકલેશ્વરના જીનવાલાથી નેશનલ હાઈવે નંબર 48 ને જોડતો માર્ગ અને જીનવાલા સ્કૂલથી પિરામણ સુધીનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે સ્થાનિકોએ નેશનલ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ સભ્ય મુમતાઝબેન પટેલને રજૂઆત કરી હતી. આ મામલે મુમતાઝ પટેલે મંગળવારના રોજ મોડે પણ કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, પિરામણ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને પાલિકાના વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ સાથે જિલ્લા કલેક્ટર તેમજ માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે પિરામણથી નેશનલ હાઈવે નંબર 48 અને જીનવાલા સ્કૂલથી પિરામણ સુધીનો માર્ગ ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. આ માર્ગને બનાવવામાં પણ કોન્ટ્રાક્ટરને ઇજારો પણ આપવામાં આવ્યો છે, છતાં લાંબા સમય થઈ ગયો હોય હજુ સુધી રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. જ્યારે અંકલેશ્વરના રાજપીપળા રસ્તા ઉપર જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ ઓવરબ્રિજ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવ્યો છે. આ કામગીરી પર ગોકુળ ગાય ગતિએ ચાલી રહી છે. ત્યારે અંકલેશ્વર શહેરમાંથી જેડીસી જવાનો મુખ્ય રસ્તો 1 વર્ષ કરતા વધારે સમયથી બંધ છે. ફ્લાયઓવરનું કામ કોઈક કારણોસર છેલ્લા 4-5 માસથી બંધ હાલતમાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થાય તેમ નથી. આ રસ્તો બંધ હોય જેડીસી અને વાલિયા તરફ જતો તમામ ટ્રાફિક અંકલેશ્વર પિરામણ રસ્તા તરફથી પસાર થાય છે, જેને લઈને આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. રોડ ખૂબ બિસ્માર હાલતમાં હોય ટ્રાફિકને ખૂબ અડચણ ઊભી થઈ રહી છે અને લોકો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેથી તાત્કાલિક રાહે સદર રસ્તાનું કામ શરૂ કરી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે. અને જો દિન 10 માં આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે નહીં તો જાહેર જનતાના હિતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું રજૂઆત કરી હતી. જો કે હવે આગામી દિવસમાં કોંગ્રેસ દ્વારા આ મામલે જો કામગીરી શરૂ ના થાય તો કેવું વલણ અપનાવવામાં આવે છે તે જોવું રહ્યું. ઝઘડિયાના ઉમરલા નજીક ટ્રક ડ્રાઈવરને મારી લૂંટ કરવાના બનાવમાં ભરૂચ એલસીબી પોલીસ અને ઉમરલા પોલીસે 3ને ઝડપી પાડી 55,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે 2ને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ઉમરલા નજીક ડ્રાઈવરને મારી લૂંટી લેવાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારુઓને ઝડપી લઈને 5500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામ નજીક બમાલાથી રાયસંગપુરા ગામના પાટિયા 10મી તારીખના રોજ સાંજના 8:30
8 વાગ્યાના અરસામાં બોડેલીથી રેતી ભરીને સુરત તરફ જઈ રહેલા એક હાઈવા ટ્રકને રોકીને તેના ચાલકને માર મારી તેની પાસેથી રૂપિયા 3000 જેટલી રોકડ રકમની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના બનવા પામી. ત્યારબાદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઉમરલા પોલીસ ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ લૂંટમાં 3 ઇસમોને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે 2 લૂંટારુઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે ટ્રક ડ્રાઈવરે ઉમરલા પોલીસ મથકમાં 3 મોટરસાયકલ ઉપર આવેલા 5 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઉમરલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી. આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બાતમી મળી કે આ ગુનામાં તવડી ગામનો અમિત ઉર્ફે જીંગો તથા તેના મિત્ર ઉમેદ ઉર્ફે ઉમેશ વસાવા અને સંદીપ વસાવા સંડોવાયેલા છે અને હાલ તેઓ રાયસંગપુરા ગામના પાટિયા ખાતે મોટરસાયકલ લઈને ઉભેલા છે. મળેલી બાતમીના પગલે પોલીસે ઉપરોક્ત ઇસમોને શોધી કાઢવા માટે શરૂઆત કરી અને પકડાતા જ તેઓને પોલીસ મથક લાવીને પૂછપરછ કરતા તેઓ બધા મિત્રો ભેગા થઈને 10મીના રોજ બામલ્લા ગામના પાટિયાથી રાયસંગપુરા વચ્ચે રોડ ઉપર રાત્રિના એક હાઈવા ટ્રકને રોકી તેના ડ્રાઈવરને માર મારી તેની પાસેથી પૈસા લૂંટી લીધા હોવાનું કબૂલ કર્યું હતું. 3 ઇસમોને પકડી પાડી તેમની પાસેથી એક મોબાઈલ, 5500 રૂપિયા, ગુનામાં વપરાયેલી મોટરસાયકલ, કુલ મળી 5500 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ અમિત શંકર વસાવા રહેવાસી તવડી, તાલુકા ઝઘડિયા, જિલ્લા ભરૂચ, ઉમેદ ઉર્ફે ઉમેશ શાંતિલાલ વસાવા રહેવાસી તવડી તથા સંદીપભાઈ લાલ વસાવાને અટક કરી અન્ય 2 ઇસમો ચેતન જયંતિ વસાવા રહેવાસી ડબાલ અને ગિરીશ ઉર્ફે ગિરિયો રહેવાસી વાંકોલ નેત્રંગને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ એલસીબી પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા 3 વર્ષથી વોન્ટેડ આરોપીને વેલંજા રંગોલી ચોકડી ખાતેથી ઝડપી લઈ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિદેશી દારૂના ઘણાપત્ર કેસમાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવાની કામગીરીના ભાગરૂપે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલા દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે વિજય ફ્રૂટ, બાબુલાલ પટેલ રહેવાસી 60 સુરતના હો વેલચા રંગોલી ચોકડી ખાતે હિંગળાજ માતા નામની અમૂલની એજન્સી ચલાવે છે. જે મુજબની ચોક્કસ માહિતી મળતા એલસીબી પોલીસ સુરત જઈને સદર જગ્યાએ વોચ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. છેલ્લા 3 વર્ષથી આરોપી વિજય ઉર્ફે વિજય ફ્રૂટ બાબુલાલ પટેલ રહેવાસી ઓમનગર સોસાયટી ગોઠણ રોડ સાયણનો ફરાર હતો. તેને પોલીસને ઝડપી પાડીને ભરૂચ સી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. નર્મદાની પરિક્રમા કરતા 2 પરિક્રમાવાસીઓના હાંસોટામાં 4 દિવસમાં મોત નિપજતા આરોગ્ય વિભાગની કામગીરી ચર્ચાસ્પદ બની છે. નર્મદાની પરિક્રમાએ નીકળેલ 2 પરિક્રમાવાસીઓના હાંસોટ ખાતે દુઃખદ અવસાન થતા પરિક્રમાવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા 4 દિવસ દરમિયાન 2 પરિક્રમાવાસીઓનો હાંસોટ ખાતે દુઃખદ અવસાન થયું હતું. દર વર્ષે આશરે 2 લાખથી વધુ પરિક્રમાવાસીઓ નર્મદા પરિક્રમાએ ભારતભરમાંથી આવે છે. પરિક્રમાના અંતિમ પડાવ વંબલેશ્વર ગામ સુધી પગપાળા જતા હોય છે, ત્યારે પરિક્રમાવાસીઓ માટે માત્ર વંબલેશ્વર ખાતે આરોગ્ય વિભાગે વ્યવસ્થા કરી છે, જ્યારે પરિક્રમાવાસીઓ હાંસોટ તાલુકાના હનુમાન ટેકરી તથા કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ટૂંકું રોકાણ કરતા હોય છે. આ બંને જગ્યાએ આરોગ્યની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ બંને જગ્યાઓએ રોજાના 400 થી 500 જેટલા પરિક્રમાવાસીઓ રોકાણ કરતા હોય છે, ત્યારે કોઈ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોવાથી કોઈકને હૃદય હુમલો આવે અથવા તો કોઈ અન્ય તાત્કાલિક સારવાર માટેની જરૂર હોય ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તેમને કઈ રીતે આરોગ્ય સુવિધા પૂરી પાડી શકાય તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા આ બંને જગ્યાઓએ આરોગ્ય સુવિધા ઊભી કરવામાં આવે. તદુપરાંત આરોગ્યને ધ્યાનમાં રાખીને ડીડીટી પાવડરનો છંટકાવ અને રોગચાળો ન ફેલાય તે માટે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. તાત્કાલિક સારવાર ન મળવાના કારણે આજરોજ 4થા દિવસે બીજા પરિક્રમાવાસીનું મોત નીપજ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.